ક્લાસીસ માટે કોઈ નામ જોઈએ તો એક જ ખાકીનું સરનામું એટલે કિસ્વા કરિયર એકેડમી. યસ. હું બી મહેનત કરવાનું મેં ચાલુ જ રાખ્યું આગળ, કારણ કે અગર સ્વયં સે ના હારે તો જીત નિશ્ચિત હે આપકી. કિસ્વામાં જે ડિસિપ્લિન, રેગ્યુલરિટી, અહીંયાના રેગ્યુલર જે ટેસ્ટ હોય ને, વન લાઇનર ટેસ્ટ, ખૂબ મહેનત કરતા બીજા દિવસે વન લાઇનર ટેસ્ટમાં સારા માર્ક્સ લાવવા માટેનો પ્રયત્ન કરતા. કાજી સાહેબ બંધારણના બેતાજ બાદશાહ કહીએ તો કાજી સાહેબ. કિસ્વા એકેડમી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને સફળતા અપાવી ચૂકેલી આ સંસ્થા છે. નમસ્તે મિત્રો, ધ કિસ્વા ટોક સિરીઝની અંદર ફરીવાર આ બધા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે મુલાકાત કરી રહ્યા છીએ એવા સક્સેસફુલ વિદ્યાર્થીઓની સાથે કે જેમાંથી તમને પ્રેરણા પ્રાપ્ત કરી શકે. મિહિર રંગપુરિયાની સાથે આપણે મુલાકાત કરવાના છીએ. હમણાં જ LRD એટલે લોકરક્ષક દળનું જે એક લિસ્ટ બહાર પડ્યું છે સફળ ઉમેદવારોનું, એ ઉમેદવારની અંદર એક નામ છે મિહિર રંગપુરિયા, અને આજે આપણે એની સાથે મુલાકાત કરવાના છે. વિશેષ આનંદ એટલા માટે છે કે હવે રિસેન્ટલી ફોર્મ ભરાવાના પણ શરૂ થયા છે નવી ભરતી માટેના, અને નવી ભરતી પણ ખૂબ સારી એવી આવી રહી છે. 14,000 જેટલા મિત્રોની આ ભરતી. તો ઘણા બધા મિત્રો આમની તૈયારી કરવાનું વિચારી રહ્યા છે. તો આ ઇન્ટરવ્યૂ તમને ઘણું બધું ગાઈડન્સ આપશે, ઘણી બધી પ્રેરણા આપશે, અને કઈ ભૂલો તમારે ભૂલથી પણ નથી કરવાની એ વિશેની લોટ્સ ઓફ સમજ તમને આપવાના છે. તો કિસ્વાના આ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સહેજ પણ સમય ન લેતા આપણે મુલાકાત કરીએ મિહિરભાઈની સાથે. મિહિરભાઈ, સૌપ્રથમ તમારું એક જે બેકગ્રાઉન્ડ છે, આપ ક્યાંથી છો, આપે શું ગ્રેજ્યુએશન કર્યું છે, આપનું પરિવાર, એક જનરલ બેકગ્રાઉન્ડ ઉપર શોર્ટમાં વાત કરવી હોય તો આપ શું કહેશો? મારું નામ મિહિર હસમુખભાઈ રંગપુરિયા છે. હું કલોલથી આવું છું, અને મારા પપ્પા પ્રાઇવેટ જોબ કરે છે, મમ્મી બી પ્રાઇવેટ શિક્ષકમાં જોબ કરે છે. બરાબર. મારા ટોટલ ફેમિલી મેમ્બરની અંદર બેકગ્રાઉન્ડમાં ગુજરાત ગવર્મેન્ટની અંદર જોબ છે બધાને. ઓહો, એટલે એક ફેમિલીનું જ કલ્ચર ગવર્મેન્ટ જોબનું છે. રાઈટ. મિહિરભાઈ, આપે એન્જિનિયરિંગ કરેલું છે, અને આમ તો એન્જિનિયરો માટે એવું કહેવાય કે જે ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરે એ સિવાયનું એ બધું કરે, એટલે તમે પણ એમ મારી જેમ જ કર્યું છે. તો ઘણા બધા મિત્રો અત્યારે આ તૈયારી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં જે અત્યારે ફોર્મ ભરી રહ્યા છે એમાં બે પ્રકારના વર્ગ છે. કે હમણાં જે લિસ્ટ આવ્યું છે એ 12,000 મિત્રોના લિસ્ટમાં જેનું નામ રહી ગયું છે, એ મિત્રો પણ ફરી ફોર્મ ભરવાના છે, અને ફર્સ્ટ ટાઈમ પણ મિત્રો ફોર્મ ભરવાના છે. તો એમણે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ અને કયા વિચારથી કરવી જોઈએ? પહેલાં તો તે જે થોડા માટે બી રહી ગયા ને એ મિત્રોને તૈયારી ચાલુ જ રાખો, અટકવાનું નથી ક્યાંય. ફરી આ નવી 14,000ની ભરતી આવી રહી છે, તેમાં તમારું થઈ જશે. બરાબર છે. આપે આના પહેલાં કોઈ એક્ઝામ આપેલી હતી મિહિરભાઈ? હું 2022થી પરીક્ષાની સ્ટાર્ટિંગ કરી તૈયારીની. તો સૌ પ્રથમ તલાટીની એક્ઝામ આપી, એમાં હું 3 માર્ક માટે રહી ગયો છું. પછી જુનિયર ક્લાર્કની આપી. બરાબર. એના પછી ફોરેસ્ટ બીટગાર્ડની એક્ઝામ આપી, એમાં મારા 153 માર્ક્સ હતા. પણ બાય ચાન્સ ફિઝિકલ ના થયું મારું, અને એ ફિઝિકલ મને ગુજરાત પોલીસમાં કામમાં આવી ગયું, કે જેનાથી ગુજરાત પોલીસમાં હું રનિંગ પાસ થઈ ગયો, અને કોન્સ્ટેબલ અને PSI બંનેમાં હું એલિજિબલ થયો એક્ઝામ. અને PSIમાં પણ જે આપે એક્ઝામ, એટલે એક જે 200 માર્ક્સનું પેપર છે એમના તો માર્ક્સ આવી ગયા, અને 100 માર્ક્સનું જે રિટર્ન છે એમના માર્ક્સ હજુ, એટલે એ રિઝલ્ટ જ બાકી છે. તો 200માંથી આપનો શું સ્કોર હતો? મારો 166 માર્ક્સ સ્કોર. રાઈટ. અને આમના રનિંગ વિશે આપણે વાત કરીએ તો રનિંગનો અનુભવ આપનો કેવો રહ્યો, ને કઈ રીતે આપણે રનિંગની પ્રેક્ટિસ કરી હતી? પહેલાં તો મારાથી તો ફિઝિકલ થાય એવી જ હતી જ નહીં. ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું એટલે મેં ફિઝિકલ સ્ટાર્ટ કરી. 1 મહિનો 2 મહિનો રનિંગ કરી, પણ ફોરેસ્ટનું ફિઝિકલ થોડું હાર્ડ હતું. અમે ગયા બી ફિઝિકલ આપવા, પણ તેમાં રનિંગ માટે 40 સેકન્ડ વધી ગયા મારા. રાઈટ. પછી આ ગુજરાત પોલીસની ભરતી આવી. ઓકે. ફોરેસ્ટમાં મેં જે ગોધરા પંચમહાલની અંદર મેં ફોર્મ ભર્યું ને, ત્યાં 138 માર્ક્સ લાસ્ટમાં લાગ્યા, પણ મારા 153 માર્ક્સ હતા. ઓકે, બરાબર છે. તો મિત્રો, મિહિરભાઈ, તમારી સામે એક એક્ઝામ્પલ છે કે 138નું કટ ઓફ હોય અને 153 આવે, એટલે આમ એલિજિબલ હોય, પણ એક ફિઝિકલના કારણે એ સપનું રોડાય, એ સફળતાથી દૂર જઈએ. બટ હારીને બેસી જવું એ કોઈ રસ્તો નથી, આવું મિહિરભાઈએ વિચાર્યું, અને ફાઇનલી એક કિસ્વાનું માર્ગદર્શન મળ્યું, કિસ્વા એકેડમી જોઈન કરી, અને ત્યાંથી આખી જે આજે કોન્સ્ટેબલની સફળતાની જે સફર છે એ સફર એમને પ્રાપ્ત કરી છે. બની શકે કે તમને પણ આવો ફિઝિકલનો અનુભવ થયો હોય, યા તો કોઈ પણ નાની નાની નિષ્ફળતાઓનો સામનો તમે કર્યો હોય, તો એનો અર્થ એ નથી કે તમે બેસી જાઓ. એનો અર્થ એ છે કે હવે જે 14,000ની જે ભરતી આવી રહી છે એ ભરતીમાં અગેન નવા ઉત્સાહ, બમણા એ વિઝનની સાથે, એ સ્વપ્નની સાથે તમે લાગી પડો, તો 14,000માં એક નામ તમારું પણ ચોક્કસથી સામેલ થઈ શકે. મિહિરભાઈ, કિસ્વા એકેડમી આપે જે જોઈન્ટ કર્યું અને ત્યારથી લઈને આપની એક જે સફર રહી એ વિશે વાત કરીએ તો આપ શું કહેશો? સૌપ્રથમ ફોરેસ્ટની એક્ઝામમાં ફિઝિકલમાં ફેલ થયા પછી પોલીસનું ગ્રાઉન્ડ તરત આવી ગયું. એમાં પોલીસનું ગ્રાઉન્ડ પાસ થયા પછી
ક્લાસીસ માટે કોઈ નામ જોઈએ તો એક જ ખાકીનું સરનામું એટલે કિસ્વા કરિયર એકેડમી. યસ, તરત જ અમે બીજા જ દિવસે આવીને માહિતી લઈ લીધી અને તરત જ ફાસ્ટ ટ્રેક બેચ હતી ચાલુ, એમાં અમે જોઈન થઈ ગયા. બરાબર છે. અને કિસ્વાનો અનુભવ આપને કેવો રહ્યો? કિસ્વામાં જે ડિસિપ્લિન, રેગ્યુલરિટી, કાજી સાહેબ બંધારણના બેતાજ બાદશાહ કહીએ તો કાજી સાહેબ, રાઈટ. પછી હિરેન સરનું બી ગાઈડન્સ, બીજી ખુશ્બુબેનનું બી, બધી ફેકલ્ટીઓનો ગાઈડન્સ અને એમનો સપોર્ટ બહુ સારો મળી રહ્યો. બીજું તો કિસ્વા એકેડમીનું જે એક ટેસ્ટ અને મોક સિરીઝ છે ને, જે આપણને એક ટાઈપનો એક્ઝામનો માહોલ જ ફીલ કરાવો. અહીંયાથી સમર્પણ કોલેજમાં મોક ટેસ્ટ આપીએ છીએ ને, તો ત્યાં જે આપણે એક પ્રોપર જગ્યાએ જે તે આપતા હોય ને એક્ઝામ, એ એવું જ રીતે જ લાગે. આપણને ફીલ આવે. બરાબર છે. એટલે મિત્રો, કિસ્વા એકેડમી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને સફળતા અપાવી ચૂકેલી આ સંસ્થા છે. અહીંયા વિદ્યાર્થી આવે ને એટલે એના સફળ જવાની પોસિબિલિટી જે હોય ને એમાં ઘણો વધારો થઈ જાય છે. કેમ કે અહીંયા ડિસિપ્લિન છે, અહીંયા રેગ્યુલારિટી છે, અહીંયા રેગ્યુલર ટેસ્ટ લેવાય છે. આપણે સ્કૂલમાં કેમ રેગ્યુલર ટેસ્ટ આપતા, એમ અહીંયા ટેસ્ટ લેવાય છે. શરૂઆતમાં જ્યારે આપણે તૈયારી કરતા હોય ને ત્યારે થોડું કિસ્વા અઘરું પડે, પણ સફળતા મળી જાય ને ત્યારે એ આપણને સફળ ચોક્કસથી સહેલી અને મસ્ત મજાની લાગતી હોય છે. આપ પણ જો એક બેસ્ટ કોચિંગની શોધમાં હોય કે હું ક્યાંથી તૈયારી કરી શકું, તો કિસ્વા એકેડમી તમારા માટે એક બેસ્ટ કોચિંગ બની શકે છે. જેમ મિહિરભાઈ જેવા અનેક મિત્રો અહીંથી સફળતા પ્રાપ્ત કરી છે. અને હવે જે 14,000ની જે ભરતી આવી રહી છે એ માટેની બેચ પણ બહુ શોર્ટ ટાઈમની અંદર શરૂ થઈ રહી છે. તો તમે જો વિચારતા હોય તો જરૂરથી સંપર્ક કિસ્વા એકેડમીનો કરી શકો છો. મિહિરભાઈ, ઘણી બધી નિષ્ફળતાઓ તમે મેળવી છે, પણ ક્યારેક હારી જઈએ. સફળ થયા પછી નિષ્ફળતાની વાત કરવી ખૂબ સહેલી છે, પણ જ્યારે નિષ્ફળતા મળી જશે અને હજી સફળતા તો ક્યાંય દેખાતી જ નથી, ત્યારે ઘણા હતાશ થઈએ, નિરાશ થઈએ. એ સમયમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા? ઘણી વાર નિષ્ફળ થયા પછી પણ મારા માતા પિતાનો મને ખૂબ સપોર્ટ છે. કારણ કે એ મને કહે કે તું ચિંતા ના કરીશ, થઈ જઈશ. અને હું બી મહેનત કરવાનું મેં ચાલુ જ રાખ્યું આગળ. કારણ કે અગર સ્વયં સે ના હારે તો જીત નિશ્ચિત હે આપકી. થાય જ્યાં સુધી તમે પોતે નથી હારતા, ત્યાં સુધી એકચ્યુઅલમાં તમે નથી હારતા. અને જે દિવસે આ વાતને તમે સમજી લો, ત્યારે ગમે તેટલી મોટી જીત હોય એને પણ તમે પ્રાપ્ત કરી શકો છો. મિહિરભાઈ, તૈયારીમાં આપ કયા મટીરિયલનો સહારો લીધો, કયા બુક સોર્સનો સહારો લીધો? આ સફળતામાં કયું મટીરિયલ આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થયું? તો મટીરિયલમાં તો બંધારણ માટે તો આખા ગુજરાતમાં જે ખબર છે કે કાજી સરનું બંધારણ, એન્ડ જીકે માટે બી કાજી સરનું, વત્તા કિસ્સામાંથી જે બી અમને મટીરિયલ રોજ હોમવર્ક, લાઈક મોક ટેસ્ટ વધારે, પછી અહીંયાના રેગ્યુલર જે ટેસ્ટ હોય ને, વન લાઇનર ટેસ્ટ, નહીં MCQ, એ વન લાઇનર ટેસ્ટે અમને બહુ ખૂબ સપોર્ટ કર્યો. અમે ઘરે જઈને ખૂબ મહેનત કરતા અને બીજા દિવસે વન લાઇનર ટેસ્ટમાં સારા માર્ક્સ લાવવા માટેનો પ્રયત્ન કરતા. રાઈટ. અત્યારે પણ મિહિરભાઈ, આપ કઈ કઈ એક્ઝામની તૈયારીઓ હાલ કરી રહ્યા છો ને કઈ કઈ એક્ઝામો આપેલી છે આપે? મેં તલાટી આપી છે, ફોરેસ્ટ આપી છે, પછી હાઈકોર્ટ બેલી મેન્સ બી આપી છે, લીડસ્ટન પણ જે લેવાય ને રેવન્યુ તલાટી મેન્સ એ બી આપી છે, અને અત્યારે હવે PSIનો ગોલ છે મારો. બરાબર છે. આમાં તમે જ્યારે કોન્સ્ટેબલ માટે તૈયારી કરતા હતા તો જનરલી સૌથી પહેલાં તો હવે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને ફિઝિકલ જ પહેલાં તો ક્રેક કરવાનું છે. અને હવે ફિઝિકલના જે નિયમો બદલાયા છે, એ નિયમો શું, અને ફિઝિકલ ક્રેક કરવા માટે તમે વિદ્યાર્થીઓને કઈ ટિપ્સ આપશો? તો ફિઝિકલ માટે તો ટિપ્સ આપી કે ભરતી જાહેર થઈ ગઈ છે. જે બી વિદ્યાર્થીઓ હાલ ઘરે બેઠા છે એ આજથી સાંજથી સવારથી રનિંગ ચાલુ કરી દેજો. એક્ઝામ આવી રહી છે, કારણ કે 1 મહિનામાં થાય એવું નથી. આ ફિઝિકલ ટફ છે. 5 કિલોમીટર 25 મિનિટમાં તમારે રનિંગ કરવાનું હોય છે. બરાબર છે. અને હવે પેલા ઓલા માર્ક્સના એવા કોઈ નિયમો નથી રહ્યા. 40% ક્રાઇટેરિયા બી તમારે ક્લિયર કરવાનો હોય છે. રાઈટ. એક ખાસ અપડેટ જે નવી ભરતી આવી રહી છે 14,000ની, એમાં વિદ્યાર્થી મિત્રો તમારે ફિઝિકલ તો પાસ કરવાની જ છે, કારણ કે હવે તો 25 મિનિટમાં તમે રનિંગ કરી લેશો તો તમે ક્વોલિફાય થઈ જશો એક્ઝામ માટે. પછી જે રિટર્ન એક્ઝામ આવે છે એના માટે તમારે પાર્ટ A અને પાર્ટ B બંનેમાં ક્વોલિફાઈડ માર્ક્સ જરૂરી છે. પાર્ટ Aમાં તમારે 40% બી જરૂરી છે, પાર્ટ Bમાં બી 40% જરૂરી છે. અને હવે કોમ્પિટિશન અત્યારે જે રીતે વધી રહી છે એ પ્રમાણે તમારે રિટર્નમાં બી ખાસ મહેનત કરવાની જરૂર છે. રાઈટ. પાર્ટ A અને પાર્ટ બીમાં કયા સબ્જેક્ટો અને કયા ટોપિકો વિશેષ કવર થતા હોય છે મિહિરભાઈ? પાર્ટ Aમાં મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી ગદ્યાત ગ્રહણ આવે છે, એ 80 માર્ક્સનું હોય છે. અને પાર્ટ બીની જે વાત કરીએ 120 માર્ક્સનું, એમાં જીકે, બંધારણ, કરંટ અફેર, જિયોગ્રાફી, કલ્ચર, હિસ્ટ્રી ટોટલ આની અંદર આવ્યું છે. બરાબર છે.
તો 40% માર્ક્સ તમારે ઇન્ડિવિજ્યુઅલી બંનેમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં લાવવા પડે ત્યારે તમે એલિજિબલ થતા હો છો અને મેરિટ લિસ્ટની અંદર આગળ તમે પહોંચતા હો છો ડોક્યુમેન્ટ સુધી. મીરભાઈ, અત્યારે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે, તમે તૈયારી કરવામાં કઈ એવી પેટર્નોનો ઉપયોગ કર્યો જેથી આપને સફળતા ખૂબ સારી રીતે મળી, જેથી અત્યારે જે મિત્રો ફોર્મ ભરી રહ્યા છે એમને પણ એ કામ લાગી શકે? તો હું તો જનરલી હું મારી ખુદની નોટ્સ બનાવતો અને એક્ઝામ જ્યારે આવે ત્યારે એક્ઝામના આગળના સમયગાળામાં એ નોટ્સને હું રિવિઝન કરતો. ઓકે. વત્તા જ્યારે બી ટેસ્ટ હોય, ટેસ્ટમાં કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાં મારે માર્ક્સ નથી આવ્યા, ઓછા આવ્યા, તો એની ખાસ ધ્યાન રાખતો. અને મેથ્સ રીઝનિંગ માટે તો ખાસ તમારે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જ કરવી પડશે. ઓકે. અને ગ્રુપ સ્ટડી બી સાથે ટેસ્ટ બી હતા, મોક ટેસ્ટ બી મને બહુ હેલ્પ કરી. રાઈટ. મીરભાઈ, કઈ એવી એક બાબત છે જે તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી જ જોઈએ? મેન જે છે એ છે માહોલ. ઓકે. તમે કઈ એકેડમી પસંદ કરો છો, રાઈટ. તમે કેવા મિત્રો પસંદ કરો છો. યસ. મારી જ વાત કરું તો હું કિસ્વા કરિયર એકેડમી મેં પસંદ કરી, Right. ત્યાં માહોલ પરીક્ષાનો એકદમ અલગ જ લેવલનો હતો. ધારો કે વાત કરીએ તો આપણે જે કિસ્વા કરિયર એકેડમીના જે મોક ટેસ્ટ એ અલગથી કોલેજમાં, સમર્પણ કોલેજમાં લેવાતા હતા અને ત્યાં 500,000 વિદ્યાર્થીઓ આવતા. એમની વચ્ચે લઈને આપણે એવો જ માહોલ થાય કે જ્યારે આપણે પરીક્ષાના વર્ગખંડમાં બેઠીને જ એક્ઝામ આપીએ છીએ. બરાબર છે. સો તમે પણ તમારો માહોલ કેવો બનાવી રહ્યા છો એ ખૂબ જરૂરી છે. તમે ગમે તેટલી સારી તૈયારી કરશો પણ જો માહોલ જ બરાબર નહીં હોય તો આપણી તૈયારીમાં એ ડિસ્ટર્બન્સ ચોક્કસથી આવવાના જ છે. મીરભાઈ, ઘણા મિત્રોને અમારે આ સોશિયલ મીડિયા ઘણું બધું ડિસ્ટર્બ કરી રહ્યું છે, મૂવી, સિરિયલ, સિરીઝ, એપિસોડ, તો તમે આ બધું કેવી રીતે મેનેજ કર્યું? કિસ્વા કરિયર એકેડમી જોઈન કર્યા તો સવારે 8 વાગે અમે ક્લાસ આવતા, તો 2 વાગી જતા અને એકેડમીમાં તો ફોન જરા બી અલાઉ નથી. એટલે 8 થી 2 ના ક્લાસ? 8 થી 2 ના ક્લાસ, એમાં ટેસ્ટ બી આવી ગયા. બરાબર છે. રાઈટ. પછી ઘરે જઈને બી લાઇબ્રેરી જતા અને રીડિંગ કરતા. ઓકે. સવારે ઉઠીને હું કલોલથી આવું છું તો અહીંયા ક્લાસીસમાં 8 થી 2 ના મારા ક્લાસ હોય છે. Okay. પછી 2 વાગે ક્લાસ પતે એટલે ઘરે જઈએ, ઘરે જઈને જમીને પછી તરત લાઇબ્રેરી જઈએ. લાઇબ્રેરી જઈને બીજા દિવસમાં જે હોમવર્ક આપ્યું હોય, ટેસ્ટ હોય, એની તૈયારી કરીએ. બીજું સાઈડમાં જે સબ્જેક્ટ વીક હોય એની તૈયારી કરીએ. માહોલ જ એવો હોય છે કે ટાઈમ પાસ કરવાનો કોઈ વિચાર આવે જ નહીં. રાઈટ. સો આગળ પણ વાત કરી અને ખૂબ સારી રીતે મિહિરભાઈએ પોતાનું જે આખું શેડ્યુલ છે, કિસ્વા અને સેલ્ફ સ્ટડી અને લાઇબ્રેરીની અંદર રીડિંગ અને ગ્રુપ સ્ટડી, આ બધી જ બાબતો તમે સતત એમાં જ જો રચ્યા પચ્યા રહો તો પેલી બધી બાબતોમાં જવાનું મન જ તમને નહીં થાય. મિહિરભાઈ, આપણે કોન્સ્ટેબલની અંદર તો સફળતા પ્રાપ્ત કરી જ છે, પણ છતાં હજુ આપનો ગોલ શું છે? મારો જે હવે આગળનો ગોલ છે PSI. આ એક્ઝામમાં 166 માર્ક્સ મારે જે MCQમાં તો આવી ગયા છે, પણ જે મેન્સનું રિઝલ્ટ બાકી છે એ જોઈએ. જો આમાં બાય ચાન્સ ના થાય તો આગળ નવી ભરતી આવી ગઈ છે, એમાં હું મારું 100% આપીશ. અને નવી ભરતીમાં તો બેનિફિટ પણ બીજું એ છે કે સીટ આ ભરતી કરતાં એમાં વધારે છે. હા, જૂની ભરતીમાં 372 જેવી સીટ હતી, આ ભરતીમાં 850 સમથિંગ છે. એટલે એ પણ બેનિફિટ થાય. એટલે તમે આ એક્ઝામમાં રહી ગયા છો ને તો સહેજ બી ચિંતા ન કરો. તમે આ એક્ઝામ હવે જે આવી રહી છે 14 જે ભરતી, જે કોન્સ્ટેબલ PSI, એમાં જો પ્રોપર ફોકસ કરો, પ્રોપર સ્ટ્રેટેજીથી મંડી પડો, પ્રોપર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરો તો ચોક્કસથી સફળ થઈ શકો ને ખાખી પહેરવાનું જે તમારું સપનું છે ને એ સપનાને પણ તમે સાકાર કરી શકો છો. પણ જરૂર છે બધું રાઇટ સિલેક્ટ કરવાની. ઇન્સ્ટિટ્યૂટ, મિત્ર સર્કલ, પ્રોપર શેડ્યુલ, આ બધું જો રાઇટ થાય તો સફળતા પણ આપણને રાઇટ ટાઈમ પર મળી શકે છે. મિહિરભાઈ, જે અત્યારે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે અને જે સપનું જોવાના છે ખાખી પહેરવાનું, તો એને ઘણીવાર પોતાના પર સેલ્ફ ડાઉટ આવે કે યાર કોમ્પિટિશન ડે બાય ડે વધી રહી છે, કેમ કે લાખો ફોર્મ ભરાય છે, કોમ્પિટિશન એટલી છે, તો મારાથી ફિઝિકલ નીકળશે કે નહીં, ફિઝિકલ નીકળી ગયા પછી એક્ઝામ મારાથી પાસ થશે કે નહીં, તો આવા ઘણા બધા સેલ્ફ ડાઉટ વિચારો આવી રહ્યા છે. તો એના માટે વિદ્યાર્થી શું કરી શકે? એના માટે તો વિદ્યાર્થીએ પહેલાં આત્મવિશ્વાસ મેળવવો, કારણ કે મન કે જીતે જીત ઓર મન કે હારે હાર ही है. રાઈટ. એટલે પોતાના પરનો વિશ્વાસ, પોતાના પરનો જો કોન્ફિડન્સ આવે તો એમાં ઘણું બધું કામ થઈ શકે છે. અને જે આપણું એક્ઝામ છે 200 માર્ક્સની, એમાં પાર્ટ એ જે છે 80 માર્ક્સનો, એમાં મેજર પોર્શન તો મેથ્સ અને રિઝનિંગનો છે. હવે જે મિત્રો સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી, કોમર્સ બેકગ્રાઉન્ડથી છે, આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છે, અથવા તો સાયન્સમાં પણ એવરેજ જેમનું પરફોર્મન્સ રહ્યું છે, એ બધા મિત્રોને મેથ્સ રિઝનિંગથી ઘણો ડર લાગતો હોય છે. તો એના માટે એ શું કરી શકે? મેથ્સ રીઝનિંગ માટે તમારે કન્ટિન્યુ રિવિઝન અને પ્રેક્ટિસ, સમ્સ, બધા દાખલા ને બધા તમારે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી જ પડશે. રાઈટ. તો અહીંયા કિસ્વા કરિયર એકેડમીમાં જે ફેકલ્ટી છે મેથ્સ રીઝનિંગમાં,
અમને મેથ્સ રીઝનિંગનો જે ડર હતો એ એકદમ દૂર કર્યો. બરાબર છે. અને અહીંયા જે ટેસ્ટ જે લેવાતા મેથ્સ રીઝનિંગ માટેના એનાથી એમાં પણ અમને બહુ બેનિફિટ મળે છે. બરાબર છે. તો ઘણી બધી ચર્ચાઓ આપણે મીરભાઈની સાથે કરી છે. તમે બધા પણ ખૂબ એક્સાઇટેડ છો મીરભાઈની જેમ સફળતા પ્રાપ્ત કરવા માટે. મીરભાઈ, લાસ્ટમાં મિત્રોને એક ગુરુ મંત્ર આપવો હોય કે આ ભૂલ તો તમે કરતા જ નહીં, તો આપણે શું કહી શકીએ? તો હું એટલું જ કહીશ કે એક્ઝામ આવવાની જ છે તો તૈયારી તમે ચાલુ જ રાખજો. રાઈટ. આજે નહીં તો કાલે સફળતા તમારી જાતે આવી જશે. બરાબર છે. એટલે મેદાનમાં રહેવું ખૂબ જરૂરી છે. મેદાનમાં હશો તો આજે નહીં તો કાલે જીતશો. મેદાન છોડીને જતા જ રહેશો તો જીતવાની તો કોઈ ઉમ્મીદ છે જ નહીં. ખૂબ ખૂબ આભાર મીરભાઈ. કિશ્વા ટોક સિરીઝની અંદર આપ સૌએ આ ઇન્ટરવ્યૂને એન્ડ સુધી નિહાળ્યું અને કોન્સ્ટેબલના સપનાને સાકાર કરવા માટે, પીએસઆઈના સપનાને સાકાર કરવા માટે થોડી ઘણી ઉપયોગી માહિતી આપે પ્રાપ્ત કરી છે. કિશ્વા કરિયર એકેડમી સતત વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી એકેડમી છે. અહીંયા કાજી સર આ લેવલ પર પહોંચ્યા પછી પણ વિદ્યાર્થીઓની સાથે ગ્રાઉન્ડ ટચમાં છે. આજે એઝ અ ફેકલ્ટી સર પોતે ભણાવી રહ્યા છે. સરની બુક્સ વિશે મારે કોઈ પરિચય આપવાની જરૂર નથી, જે વિદ્યાર્થીની સફળતામાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. આપ પણ જો એક બેસ્ટ એકેડમીની શોધમાં હોય તો કિશ્વા કરિયર એકેડમી ગાંધીનગર મુકામે જે છે એ આપની એક શોધનો અંત બની શકે છે. આપના સપનાને સાકાર કરતો એક માર્ગ બની શકે છે. અહીંની ટીમ, અહીંની સિસ્ટમ, અહીંનું ડિસિપ્લિન એક્સ્ટ્રાઓર્ડિનરી છે. સરનો 15 વર્ષનો અનુભવ અને એટલા મોક ટેસ્ટ અત્યાર સુધીમાં સંસ્થાએ લીધા છે કે તમારું કામ ઘણું બધું સરળ કરી દેશે. તો ચોક્કસથી આપ કિશ્વા કરિયર એકેડમી ગાંધીનગરની સંપર્ક કરી શકો છો, મુલાકાત કરી શકો છો, જ્યાં મિહિરભાઈ જેવા અનેક દીકરા દીકરીઓ પોતાના સપનાઓ સાકાર કરી રહ્યા છે. મિહિરભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમને કે આ સફળતા તમે પ્રાપ્ત કરી છે અને ખાખી વર્દીમાં સમાજને ઉપયોગી થઈ શકે એવા ઘણા બધા કામો કરવામાં આપ નિમિત્ત બનો એવી શુભેચ્છા અને શુભકામના. અને બહુ ઝડપથી આપણે પીએસઆઈની સફળતાનું ઇન્ટરવ્યૂ આપની સાથે આ પ્લેટફોર્મ પર જ્યારે કરવાના છીએ ત્યારે આપ બધા મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છો, તમારી સાથે પણ ભવિષ્યમાં આવું ઇન્ટરવ્યૂ થાય એવા સંકલ્પની સાથે આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા અલ્પવિરામ આપીએ છીએ અને એક નવા જ વિચારોની સાથે, એક નવી ઉર્જાની સાથે, એક નવા જ સફળ એસ્પિરન્ટની સાથે આપણે ચર્ચામાં પરિવાર મળીએ. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપણા મિત્રની સાથે વિડીયોને શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.